નમસ્કાર, હું પ્રવીણ। એવું લાગે છે કે દિવસો બદલાય છે, સમય એક જ છે 6 વાગ્યે, પરંતુ વિષય નથી બદલાતો। આ કદાચ તમારા દિમાગમાં સવાલ હશે, પરંતુ આ સવાલનો જવાબ મારી જેમ કોન્ક્રીટના જંગલમાં રહેતા લોકોને નહીં મળે। ખરેખર જંગલની આસપાસ રહે છે તેમની સાથે સંકળાયેલો 4 જિલ્લાનો 196 ગામનો આ મુદ્દો છે। ઇકો સેન્સિટિવ ઝોનનું જ્યારથી ગેઝેટ બહાર પડ્યું, ગ્રામજનોમાં સુસવાટ હતો અને હવે આ મુદ્દે જ્યારે 2 જિલ્લા ભાજપ પ્રમુખે પત્ર લખ્યો અને કહ્યું કે આવનાર સમયમાં મુશ્કેલી વધી જશે, તો હવે આ આગ વધુ પ્રસરી છે। આગ ભભૂગી ઉઠી છે ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં। પહેલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખે પત્ર લખ્યો। હર્ષદ રીબડિયાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજે હર્ષદ રીબડિયા લાઈવ થયા સોશિયલ મીડિયાના માધ્યમથી અને કહી દીધું કે આમ પણ વન વિભાગની રંજાડ ઓછી છે, શું આવનાર સમયમાં તો આંટી ઘૂંટી અને પ્રક્રિયાઓ જે છે એટલી લાંબી લચક થઈ જશે। એકાદ ઉદાહરણ પણ જણાવી દીધું કે ભાઈ જેટલા ફૂટનો રોડ છે અડધો ફૂટ છોડી દેવામાં આવ્યું, માંડ રોડ બની રહ્યો છે અને આ પ્રક્રિયામાં આવનાર સમયમાં શું પરિસ્થિતિઓ થશે? તો શું ખરેખર ઇકો સેન્સિટિવ ઝોનના નોટિફિકેશનમાં કાચું કપાયું છે? શું વન વિભાગ જે સ્થાનિકો છે તેમની પ્રતિક્રિયા અથવા તો રજૂઆતોને ધ્યાનમાં લેવા માટે દોડમદોડ કરી રહ્યું છે? સવાલો ઘણા બધા છે અને આજે દિલીપ સંઘાણીએ પણ આ વિશે પ્રતિક્રિયા આપી। ગઈકાલે ગાંધી જયંતિ હતી અને આ દિવસે સંભવત તમામ ગામમાં ઇકો સેન્સિટિવ ઝોન ગો બેક આ નારા સાથે, આ લાગણી સાથે એ ઠરાવ પસાર થયા દરેક ગ્રામ પંચાયતમાં। ગઈકાલે ગીર સોમનાથના જે સાસણ ગામ છે, જે હબ છે, જે હૃદય કહેવાય ગીરનું, તેના પૂર્વ સરપંચ ડિબેટમાં બેઠા હતા અને તેમને કહ્યું કે અમે આ પ્રકારનો ઠરાવ કર્યો। હવે સવાલ એ છે કે જો સાવજ માટે આ થઈ રહ્યું છે તો થોડા આંકડા પણ જોઈ લઈએ। કેમ કે વર્ષ 2020ની જો પૂનમ અવલોકનની વાત કરીએ, પૂનમ અવલોકન હિસાબથી સૌથી વધુ સિંહ અમરેલીમાં છે અને અમરેલીમાં પણ જે સંભવિત ઇકો સેન્સિટિવ ઝોન છે અથવા તો અભયારણ્ય છે તેની બહાર છે, અસલામત સ્થળે। કોર્ટ ઘણી વખત કહી ચૂકી છે, જ્યાં સુધી અમરેલી અને ભાવનગરની વાત આવે, જે માલગાડીઓ દોડે છે, કેટલા સિંહો કમોતે મરે છે એ રેલવે ટ્રેક પર કપાઈને, વીજ કરંટ લાગે, ખુલ્લા કૂવાઓ છે, આ બધું જ છે, રેલવે ટ્રેક છે, છતાં એક ટ્રેન આ બાજુની બંધ કરવામાં આવી, રાત્રે નહીં દોડે। નાની ટ્રેન બંધ થાય છે, મોટી ટ્રેન દોડે છે, આ હકીકત છે અને સ્થાનિકો કહી રહ્યા છે જરા અમને વિશ્વાસમાં તો લો, અને એમ પણ કહી રહ્યા છે કે જે સાવજ છે વર્ષોથી પેઢીઓથી અમારો પનારો છે અને અમારી આસપાસ વધારે સુરક્ષિત છે। જે અભયારણ્યનો વિસ્તાર છે તેની બહાર વિચરણ કરી રહ્યા છે સાવજ। ચોટીલા પહોંચી જાય તો શું ચોટીલા પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવશે? આ સવાલ ઘણા ઉઠ્યા। બરા સુધી છે સાવજ, પીપાવાવ પોર્ટ પર તમને જોવા મળી જાય, રાજુલા જોવા મળી જાય। સાબરકુંડલાનો વિડીયો ગઈકાલનો વાયરલ થયો હતો। એસટી બસના ડ્રાઈવરે 4 હોર્ન મારીને એ સાવજોને ભગાડ્યા। તો આ પ્રકારની પજવણી તો થઈ રહી છે, પણ માનવ વસ્તીવાળા વિસ્તારમાં સિંહોનું વિચરણ થઈ રહ્યું છે, એમાં કોઈ નકારી ન શકે। આ સરકારી અને જંગલ વિભાગ પણ કહી રહ્યું છે, વન વિભાગ પણ કહી રહ્યું છે। તો આ જે આગ છે શું એટલી ભભૂકી છે? અને 2 જિલ્લા પ્રમુખ ભાજપના પત્ર લખીને 3 થી 4 તાલુકાને બાકાત કરવાની વાત કરતા હોય તો પછી શું આવનાર સમયમાં આમાં પરિસ્થિતિ થોડી ઉલટી થશે? અને ખરેખર સત્તા પક્ષના ધારાસભ્યો જે સ્થાનિકો અને ખેડૂતોની રજૂઆત છે કરી રહ્યા છે, ભલામણ કરી રહ્યા છે, સિક્કાની બીજી બાજુ રિસોર્ટથી માંડીને, ઉદ્યોગોથી માંડીને હૈયે એ હિત પણ છે। ધંધા રોજગારીને શું અસર થશે? આ ઘણા બધા મોટા સવાલો છે અને આ સવાલનો જવાબ કદાચ ગીર પટ્ટામાં જઈને તમે કોઈ સ્થાનિકને પૂછો જેનું ગામ આ પટ્ટામાં આવે છે। કેમ કે વિસાવદર તાલુકાના 29 ગામ, મેંદરડાના 21, માળિયાહાટીના 7, ધારીના 29, ખાંભાના 36, સાવરકુંડલાના 7, ઉનાના 2, ગીરગઢડાના 30, કોડીનારના 8 અને તાલાલાના 25 ગામ। એક તરફ ભાજપના એક ધારાસભ્ય અભિનંદન આપે છે સોશિયલ મીડિયા પર જ્યારે કેન્દ્ર સરકારનું નોટિફિકેશન જાહેર થાય છે અને એના જ ગણતરીના 2 દિવસ પછી 2 જિલ્લા ભાજપ પ્રમુખ ભલામણ કરે છે કે જરા વિશ્વાસમાં લો। ધંધા રોજગારથી માંડી, ખેતીવાડીથી માંડી, પશુપાલકોથી માંડી તમામ માટે જે આંટીઘૂંટી છે પ્રક્રિયાની બહુ લાંબી થઈ જશે અને ખર્ચાળ પણ છે। આ એ તમામ ગ્રામ પંચાયત કચેરી છે જ્યાં ઠરાવ થવો છે અને આ ઠરાવ સાથે સાથે સવાલ સૌથી મોટો એ છે
કે શું ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો સરકાર માટે માથાનો દુખાવો બની ગયો હશે? કેમ કે માલગાડી અને ઉદ્યોગો થકી સરકારને જે કમાણી થાય છે ત્યાં તમને સિંહોના કમોત નથી દેખાતા. કેટલી સ્પીડે ટ્રેન ચાલે છે? 233 સિંહ અમરેલી જિલ્લામાં છે અને મોટાભાગના સિંહ સંભવિત, મેં કહ્યું એમ, સંભવિત ઇકો સેન્સિટિવ ઝોન અને અભયારણ્યની બહાર છે અને અહીંયા સૌથી વધુ ઘટનાઓ બને છે. વાસ્તવમાં સિક્કાની બીજી બાજુ શું છે? શું કેન્દ્ર સરકારના ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જ કાચું કપાયું છે? વન વિભાગ પણ દોડતું થવું છે. આજ મુદ્દે આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે, આમ તો 3 મહેમાન જોડાશે આપણી સાથે ચર્ચામાં. હર્ષદ રીબડિયા જોડાશે, જે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય છે, હજુ બાય ઇલેક્શન નથી આવ્યું. વિસાવદર વિધાનસભા કોન્સ્ટિટ્યુએન્સી ધારાસભ્ય વગરની છે, કેમ કે બાય ઇલેક્શન નથી આવ્યું, છતાં પણ લડાકુ નેતા છે, જમીની નેતા છે. હર્ષદભાઈ, સ્વાગત છે આપનું. ભગાભાઈ સોની આપણી સાથે જોડાશે, સિંહ પ્રેમી છે. ખાંભાની કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે. સિંહની અવારનવાર લટાર પણ જોવા મળી જાય. ખાંભાધારી આ જે પટ્ટો છે, અવગત હશે બધા જ. ભગાભાઈ, આપનું પણ સ્વાગત છે. ટૂંક સમયમાં જ આપણી સાથે વધુ એક મહેમાન જોડાશે, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી. પણ શરૂઆત હર્ષદભાઈ આપથી કરીએ. હર્ષદભાઈ, એક પછી એક હું હિંમતની વાત નથી કરી રહ્યો. પહેલા તમે આવેદનપત્ર આપ્યું, કેમ કે તમે લોકો વચ્ચે રહો છો. પછી 2 ભાજપના જિલ્લા પ્રમુખે રજૂઆત કરી કે જરાક આમાં કાચું કપાયું છે, આમાં આ અસરો થશે. તમે જે આજે લાઈવ વિડીયોમાં જે એક ઉદાહરણ ટાંક્યું હતું, રોડનું ટાંક્યું હતું કે અડધો ફૂટ જેટલો રોડ છોડી દેવાયો, હજી તો પોલીસ થઈ રહ્યો છે. તો ખરેખર ઇકો સેન્સિટિવ ઝોનમાં શું કાચું કપાયું છે? અને કપાયું છે તો આ રજૂઆતો કરતા પહેલા શું વિશ્વાસમાં લેવાની જરૂર હતી આ 4 જિલ્લા અને 196 ગામના લોકોને અથવા સ્થાનિકોને? ये जो सवितुर गायत्री मंत्र है, જી હર્ષદભાઈ. જી, હવે એમાં એવું છે કે ઇકો સેન્સિટિવ ઝોનની ખરેખર અમારા વિસ્તારમાં જરૂર જ નથી, કારણ કે સિંહનું રક્ષણ તો ખેડૂતો ઓલરેડી કરે જ છે. તમે વિચાર કરો ખાલી કે સિંહ છે ને એ ખેડૂતનો મિત્ર છે. અમારો ખેડૂત રાતે કોઈની ઘરે જાવ ને, આપણે કે કેમ અત્યારે વાડીએ જાવ છો, તો કે પાણીની કુંડી ભરવા જાઉં છું, સિંહ આવશે, પાણી પીએ, તરસો ન રહે. આવી ખેડૂતની લાગણી છે. કાયમી સિંહ સાથે એવા એના મિત્રતા રહી છે. સિંહ રાતેની વાડી આવ્યો હોય તો રોજડા ભૂંગળા ન આવે એટલે ખેડૂત આરામથી વાહુ ન જવું પડે, સુઈ જાય. એ સિંહની આરે એટલો સંબંધ છે. અને સિંહ છે ને સાહેબ, અમારા ગુજરાતનું, અમારા ગીરનું ગૌરવ છે. અમને પણ ગૌરવ છે. અને હું વારંવાર કહેતો આવ્યો છું, અમને વાંધો જ નથી સિંહ હારે. સિંહ, હું એમ કહું છું કે સિંહ જંગલ મૂકી અમારી રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે, ચોટીલા સુધી ને ભાવનગર સુધી સિંહ પહોંચતા હોય તો આ જવાબદારી કોની છે? અમને વાંધો નથી, જંગલમાં લાવો, પાછા રેસ્ક્યુ કરીને લઈ આવો સિંહને. સિંહનો અમારો જંગલનો ખેડૂત તો હાચવી લે, બોર્ડરનો. પણ આ ફોરેસ્ટ વિભાગની બેકાળજી ને હિસાબે આજે સિંહ છે એ જંગલ છોડી અને રેવન્યુ વિસ્તારમાં ચલા ગયા છે. એમાં સેફ નથી સિંહ. અને આ જે કાયદો લાવવામાં આવ્યો છે સાહેબ, ઇકો સેન્સિટિવ જો મને ખબર છે, અમારે જુનાગઢમાં ચાલુ થઈ ગયું છે એનું. જુનાગઢ ગિરનારનો અલગ ઝોન છે અને આ ગીરનો ઝોન આવ્યો છે. જુનાગઢમાં તમે જોવો આજે એટલા હેરાનગતિ, અમારે એક ભેસાણથી જુનાગઢનો રોડ 10 મીટર પહોળાઈ માટે મંજૂર થયો. 41 કરોડ રૂપિયા જેવી મહત્વ રકમ સરકારે આપી અને 2 વર્ષ ત્યાં જંગલ ખાતાએ 2 વર્ષનો વાંધો લીધો. 2-3 કરોડ રૂપિયા સરકારે ભર્યા જંગલ ખાતાને, પછી એની મંજૂરી આપી કે ભોપાલ જાઓ, ભોપાલ જાઓ. પછી બિલખાથી ખડિયા અમારો રોડ, અહીંયા સાહેબ તમે વિચાર તો કરો, રીસરફેસ હતું. ઈ કે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવે છે, રીસરફેસમાં કે તમને 10 મીટર પૂરો ન કરવા દે. અમારે ખાલી ઉપર ડામર જ ભાઈ કરવો છે, તો અમારો જૂનો રોડ છે એની ઉપર નહીં કરવા દો. ઈ કે નહીં, તમારો 9.25 છે. ઈ 9.25 રોજ આવે જંગલ ખાતા વાળાને પટ્ટીથી માપે, 9.25 થવા દીધો. 2 બાજુ અડધો પોણો ફૂટ રોડ રહી ગયો. એટલે આ અમને ખબર છે સાહેબ કે આ વિકાસ ઊંધાય ગામડાનો અને અમારો જગતનો તાત ખેડૂતનો દીકરો, અમને કોઈ સિયારે વાંધો નથી. આજે તમે મારા વિસાવદર વિસ્તારમાં 29 ગામ છે, હું તો લડાઈ કરું છું 196 ગામની ખેડૂતના દીકરા તરીકે. પણ મારા તમને ખાલી દાખલો આપું છું, 29 ગામ છે તો અહીંયા જોવો તમે, ક્યાંય રિસોર્ટ છે, ક્યાંય હોટલ છે, ક્યાંય ભેડીઓ છે, ક્યાંય રેસ્ટોરન્ટ છે. સાહેબ
કોઈ ખાયણું છે કાંઈ અમારે છે નહીં. તો અહીંયા પણ eco હર્ષદભાઈ, હું જરૂર એ જ કહું છું હર્ષદભાઈ, મેં એટલા માટે ઉલ્લેખ કર્યો અમરેલી જિલ્લાનો, જ્યાં સંભવિત ઇકો સેન્સિટિવ ઝોન બહાર જેટલા સિંહો છે મોટા ભાગે ફરે છે, અસલામત વિસ્તાર છે, તો શું બધે જ ઇકો સેન્સિટિવ ઝોન કરી દેવામાં આવશે? હું બીજી એ જ વસ્તુ કહેવા એ છે માંગુ કે છું. દલખાણીયા રેન્જની તો એ આપણને વીઆઈપી માટે ને અધિકારીઓ માટે જે સિંહ દર્શન માટે ને જે બધું જ ચાલતું હતું, કેટલા સિંહો ગુમાવ્યા, તમે તો એ વિસ્તારમાંથી આવો છો, એ સિંહ મરવા પાછળના કારણ તમને ખબર છે, શું વન વિભાગને નથી ખબર? તમે જે કહી રહ્યા છો કે એક તો તમે સિંહ નથી બચાવી શકતા, ઉપરથી આવનાર સમયમાં સ્થાનિકો વન વિભાગના ગુલામ બની જશે. સાહેબ આ કાયદો આવશે તો આમાંથી સિંહને કોઈ ફાયદો નથી થવાનો, નુકસાન ખેડૂતોને થવાનું છે. આમાં સિંહને શું ફાયદો? હા. સિંહ તો ખેડૂતો અરે ધરમો રાખીને દે છે. સાહેબ ખેડૂતની 1 લાખની ભેંસ હોય કે 1 લાખની ગાય હોય ને, કદાચ વન્ય પ્રાણી એનો મારણ કર્યું હોય તો ખેડૂત એને ખાવા દે છે. એ નથી ઉપર એની પર વાર કરતો. ખેડૂત એમ કે એના ભાગનું છે, એને રંજાડ ન કરાય, એ મારણ ઉપર છે. આવી લાગણીથી ખેડૂત રહે છે સાહેબ. તો પછી અત્યારે તમે કીધું એમ કે વન અમારું જંગલ મૂકી, પેલા મને વર્ષો પહેલા મને એવું ખ્યાલ નતો કે આટલા બધા સિંહ અહીંયા. અત્યારે તમે તો આંકડા મુજબ આપણે કહીએ છીએ 258 સિંહ અભયારણ્ય બહાર છે. મને તો એમ લાગે 233 અમરેલી જિલ્લામાં આ પૂનમ અવલોકન જે છે 2020 નું, હા. ગણતરી ને પૂનમ 20 અવલોકનના આધારે છે. યસ, અવલોકન ના આધારે 2020 નું છે. હા. પણ અત્યારે અમે જંગલમાં જઈએ ને સાહેબ, કનકાઈ કે ક્યાંક, હા. ક્યાંય હવે જંગલમાં જોવા નથી મળતો. મને તો લાગે આ 24 ની ગણતરીમાં 50% 60% ઉપર વન વિભાગની રેવન્યુ વિસ્તારની બહાર નીકળી ગયા છે. ઓકે, એટલે આ વિચારવાનું છે કે સિંહ છે અહીંયા સેફ નથી. અને આવા કાળા કાયદા નાખવાથી સાહેબ અમારો ખેડૂતને ખૂબ મોટું અન્યાય થવાનું છે. હવે પેલા તો અંગ્રેજોની ગુલામી કરી, હવે આ ફોરેસ્ટની ગુલામી કરો. ફોરેસ્ટ અમે નજીકથી જાણીએ છીએ સાહેબ. એક સામાન્ય પ્રશ્નમાં પણ તમે જો આવા કાયદાના ઓલા લાવીને રોડ રસ્તા રોકાવતા હોય તો પછી આવનારા સમયમાં ગામડાઓનો હું કેવી રીતે વિકાસ કરશું? અને સરપંચ ક્યાં ગામડાના સરપંચ રોડ રસ્તો મંજૂરી કરવા માટે રકમ ભરવાની થાય, સરકાર ભરે છે, પણ સરપંચ ક્યાં ભરવા જાય? એટલે મારી એ જ વિનંતી છે કે આ કાયદાનો અમે શરૂઆત કરી છે વિરોધ કરવાનો, અને એ વિરોધ ચાલુ રહેશે. ઓકે. આપણી સાથે ભગાભાઈ સોની છે. ભગાભાઈ, શું હર્ષદ લીંબડિયા જે વાત કરી રહ્યા છે, તમે તો ખાંભાથી આવો છો, આજે ઇકો સેન્સિટિવ ઝોન છે અને સિંહો ને જ્યારે આડપ રાખીને કે સિંહને બચાવવાની વાત છે, એના કારણે ઇકો સેન્સિટિવ ઝોન કરી રહ્યા છે, તો એના કારણે શું ખરેખર સિંહનું હિત જોખમાય છે, રંજાર સિંહની ઘટશે, કે પછી આ ગામડાઓના લોકોની રંજાર વધશે? જે રીતે હર્ષદભાઈ કહી રહ્યા છે કે આ પ્રક્રિયાની આઠી ગુટીમાં તો ગુલામ બની જશો. નહીં, હર્ષદભાઈની વાત બિલકુલ આપણે સમજીએ તો સાચી વાત છે. ખેડૂત માટે હંમેશા જાગૃત રહ્યા છે, પણ વાત એ પ્રકારની છે કે ખરેખર લોક જાગૃતિ લાવવાની જરૂર છે. સિંહો માટે થઈને સિંહો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં કેમ જાજો વસવાટ થઈ ગયો? અને એક તમે સરસ વાત કરી કે જે રેલવે ટ્રેક પાસે તો એને બી જે રાજુલાથી લઈને પીપાવાવથી બધી જગ્યાએ સિંહોની એટલી વસ્તી થઈ ગઈ છે, તો એને શું કામ ઇકો સેન્સિટિવ ઝોનમાં નહીં લેતા? જો તમારે ખરેખર સિંહ બચાવવા છે અને આ કાયદા પ્રમાણે જો સિંહ બચતા જ હોય તો ઇકો સેન્સિટિવ ઝોન કઈ કાલે નથી લાગ્યો, અને એના અંદર ઓલરેડી એના ઘટાડો કર્યો છે, એમાં કઈ વધારો નથી કર્યો. એવું એક કે ભાઈ આવે એના હિસાબે એરિયા વધારો, એરિયા અચ્છા ખાંભામાં મારું પોતાનું ખાંભા છે, ખાંભા પછાત વિસ્તાર છે, ત્યાં કોઈ એવો ઉદ્યોગ નથી, ત્યાં કોઈ એવી ખેતીની આવક નથી કે જેના હિસાબે કોઈ અને આવક ઇકો સેન્સિટિવ ઝોનથી કોઈ ફાયદો થાય. તમને જે વાત કરી રોડની, આજે આઝાદી પછીનું અમારું ભાણિયા ગામ છે, જે ગીરના બોર્ડરનું ગામ છે, આજે આઝાદી પછીના એના માટે રોડની કામગીરી ફોરેસ્ટ વાળાએ અટકાવેલી છે. પૈસા ભરાઈ ગયા. નીતિનભાઈ પટેલ નાણામંત્રી હતા ત્યારે એ સમયે બી પણ એના પૈસા ભરાઈ ગયા હતા, અને આજ દિન સુધી હજી એ રોડ નથી થયો. તો જે પ્રસૂતિના કે એવા કેસીસમાં મોટા મોટી પીડા થતી હોય તો ભણ્યા લોકો સિંહો સાથે છે ખેડૂત, હંમેશા સિંહોની સાથે જ ખેડૂત છે, ખેડૂતને કોઈ સિંહની સાથે વાંધો નથી. પણ માત્ર ને માત્ર ફોરેસ્ટની જે જડતા છે એ થોડી મૂકવાની જરૂર છે, કે જે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને બીજાને પરેશાન કરવાનું. હું તમને ચિખલકુબાની બાજુનો નીટલી વડલીનું ગામ છે, ત્યાંનો એક યુવાન આજથી લગભગ 4 વર્ષ પહેલા ચિખલના ડેમની અંદર ડેમની સાઈડના નદીના કાંઠે મચ્છી પકડવા ગયો હતો. તે ફોરેસ્ટ વાળાએ એને પકડ્યો, પકડી અને એટલો ઢોર મારે, 8 જણાએ ઢોર મારેલો. તમે વિચારો કે આવો તો એવું તો શું એને ગુનો કરી નાખ્યો છે કે તમે આવી પ્રવૃત્તિ કરો છો? તો ખરેખર ફોરેસ્ટે
પોઝિટિવ ચાલવું પડશે, લોકોને આનું સમજાવવું પડશે. અને ફોરેસ્ટની નીતિ એવી છે કે ભાઈ ખેડૂતને કે આ બધા જે પ્રજા છે અંગ્રેજોની ગુલામીમાંથી ફ્રી થયા અને હવે ફોરેસ્ટની ગુલામીમાં આવે, તો એને માનસિકતા એની બદલાવી પડશે. એના અંદર જે કરે છે એ ખેડૂતના દીકરા છે, એ લોકો બી રાત દિવસ એને ખબર જ છે કેવી પરિસ્થિતિ છે. સિંહ બચાવવા માટેની વાત છે. સિંહ સંરક્ષણ, હું 2000 સાલથી અમે ગીર નેચર યુથ ક્લબનો ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતો, ત્યારે કોઈને હજી સુધી આજ દી સુધી ફોરેસ્ટમાં વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ કોને શું કહેવાય એ કોઈને ખબર નથી. તમે એક પણ ફોરેસ્ટર ને આરએફઓ ને પૂછ્યો કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ કોને, એટલે 4 જણા ભેગા થશે ત્યારે એકની કલમની ખબર પડશે કે આમાં આ કલમ લાગશે. બીજી વાત એ કહું કે સિંહોના જે કમોત થયા એના ગુનામાં આરોપીએ કોને સજા થઈ? આજ દિન સુધી તમે નહીં સાંભળ્યું હોય કે કોઈ સિંહોના મોત પાછળ આના સજા થઈ, જે ખરેખર ઇલેક્ટ્રિક શોક થી કે કોઈ મારી નાખ્યા હોય એવા. તો વાસ્તવિકતા એને બચાવવા માટે થઈને લોક જાગૃતિ અને પોઝિટિવલી લેવામાં આવશે તો જ સિંહ અને વન્ય પ્રાણીઓ બચશે. સાહેબ, વસ્તુ એ છે કે તમે રાજુલાની વાત કરી, બરાબર છે, માલગાડીઓ ધમધડામ, કારણ કે હું વિસ્તારથી થોડો ઘણો પરિચિત છું, ફરતો હોઉં છું અને ઇલેક્શનમાં પણ ફરતો હોઉં છું, તો સ્થાનિકો બહુ ખુલ્લા દિલથી વાત કરે કે સાહેબ કોર્ટ આટલી બધી ટકોર કરે, માલગાડીઓ ઉપર અને માઇનિંગ ઉપર કોઈ પ્રતિબંધ નહીં, ત્યાં તમને પરિસ્થિતિ નથી દેખાતી, અને 5 વીઘામાં જે ટેકીઓ ગળે છે તેને તો મુશ્કેલી ઊભી થઈ જશે આમાંથી. સાહેબ 60 થી 100 ની સ્પીડમાં એ ગાડીઓ ચાલે છે. ત્યાં એક ટ્રેકના આજુબાજુમાં લગભગ કઈ ના ગણો તો 100-200 સિંહો વસે છે. તો ખરેખર ઇકો સેન્સિટિવ ઝોનમાં એ પીપળાવથી લઈને સાવરકુંડલા સુધી લગાવવો જોઈએ. અને ત્યાં આજ સુધીમાં કેટલા સિંહના કમોત થયા છે તો એ તો કોઈ સર્વે કર્યું નથી આજ દિન સુધી કે ભાઈ આ કારણ શું છે. ખાલી માત્ર ને માત્ર ઓફિસોમાં બેસીને ગ્રાન્ટ રિલીઝ કરેલી છે. તમે એક ગ્રાન્ટના એના આંકડા જુઓ ને તો એમ થાય કે આ સિંહના એટલા મોત કયા કારણોસર થયા છે. હર્ષદભાઈને હું કહું છું, હર્ષદભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે બી એમાં સાથે હતા, હવે જે ભાજપમાં છે તો એ સરકારમાં એ રજૂઆત અને સરકારમાં એ સાંભળે હવે એનું કે ભાઈ આનું આ કારણ છે. લોકોને વિશ્વાસ. તમને હું પ્રવીણભાઈ એક બીજી વાત એ કરી દઉં કે વાઇલ્ડ લાઈફ વોર્ડન જે જિલ્લાના હોય એની અંદર એક પણ વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ નથી કે જેને સિંહના કે વન્ય પ્રાણીના સંરક્ષણ માટે કામ કર્યું એવો એક પણ વાઇલ્ડ લાઈફ તમે એક્ટિવિસ્ટ તમે નહીં જાણી શકો. એના બેકગ્રાઉન્ડમાં જાશો એટલે પોલિટિકલ હોદ્દો થઈ ગયો. તો જ્યાં સુધી વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટો કે એવા લોકોની જ્યારે એના ઓલાપા નહીં લે સંજ્ઞાન, ત્યાં સુધી તો આનો કોઈ હેતુ મળવાનો નથી. અને વાસ્તવિકતા કોઈ પણ આરએફઓ થી લઈ ખાલી અત્યારે જેટલી રેન્જો અને જેટલા જે ડિવિઝન જે ચાલે છે બીટ, એ ટ્રેકર ઉપર ચાલે છે. એક પણ ફોરેસ્ટ ગાર્ડ કોઈ પણ જગ્યાએ તમને પેટ્રોલિંગમાં નહીં મળે. પૂનમ અવલોકન પણ એ ટ્રેકરોના હાથે થાય છે, એ જ આંકડા આપે છે. તો સુધારો એ કરવાની જરૂર છે. અને આંકડા પર પણ સવાલ ઉઠે છે, એક્ઝેક્ટ સાવજોના આંકડા પર પણ સવાલ ઉઠાવે છે ઘણા સિંહ પ્રેમીઓ કે જેને ગીરની કેડીએ કેડી ખબર છે, અથવા તો હર્ષદભાઈ એ વાત કરી રહ્યા છે કે ખરેખર છે આ એક વિસ્તાર હતો કે જ્યાં સિંહોનો ગરોબો રહેતો. સિંહ તમને સાંજે પાણી પીતો જોવા મળી જાય, અથવા તો હિરણના કાંઠે વહેલી સવારે તમને પ્રાઇડ એટલે કે જે સિંહનું ફેમિલી છે. પણ આજે નથી, એ સ્વીકારવું પડશે. કેમ નથી સ્વીકારતું વન વિભાગ? એને નહીં સ્વીકારવાનું કારણ એ નથી સમજાતું કે જે એ લોકોને ઓફિસમાં બેસીને બાબુઓને આનંદ કરવાના છે, તમે એ બધાને રસ ક્યાં છે, ખાલી ગ્રાન્ટ ક્યાંથી આવે. કોઈ પ્રોજેક્ટ નવા પ્રોજેક્ટ મૂકી અને એ પ્રોજેક્ટ નું આજ દિન સુધી કોઈ પૂછ્યું કે આ પ્રોજેક્ટ ગવર્મેન્ટમાં કે તમે આ પ્રોજેક્ટ રજૂ કર્યો એનું શું બેનિફિટ મળ્યો? તો સિંહના કમોત તો વધતા જ જાય છે, કુદરતી ને અકુદરતી મૃત્યુ તો ચાલુ છે. અને તમે વચ્ચે જે યાદ કર્યું દલખાણીયાનું, હવે 32 સિંહોના મોત થયા હતા. એક કોઈ આજ દિન સુધી કોઈ પૂછ્યું નથી કે એના કયા કારણોસર 32 સિંહો એક સાથે થયા. ગેરકાયદેસર લાઈન શો, એક કોઈ એવી રેન્જ નહીં હોય કે ત્યાં નહીં ચાલતી હોય. પણ ચાલવાનું કારણ શું? પેટ્રોલિંગ નો અભાવ. અચ્છા, અગાઉના જયારે ફોરેસ્ટ વિભાગ હતું તે સાયકલ ઉપર પેટ્રોલિંગ કરતું અને સિંહો સલામત હતા. આજે આધુનિક સુવિધા થઈ ગઈ કે મોબાઈલ થી લઈને વાહનોની સુવિધા, રોડ રસ્તા થઈ ગયા, તો આજે સિંહો અસલામત છે. તો એવું કયું કારણ છે કે જે સિંહો માટે થઈને એક વેપાર બની ગયો છે, સિંહોના નામ કે વન્ય પ્રાણીઓના નામનો વેપાર થઈ ગયો છે. તો આજે ઇકો સેન્સિટિવ ઝોન ની વાત છે, એ કઈ આજકાલનો તો નથી. અને એમાં પણ વિસંગતતાની વાત થઈ રહી છે, જે વર્ષો જૂનો મુદ્દો છે.
કે જ્યાં કોઈ રિસોર્ટ કે કોઈનું ફાર્મ હાઉસ આવે છે ત્યાં કટ ટુ કટ ઘટી જાય છે, એ મુદ્દો તો છેલ્લા 4 વર્ષથી જગી રહ્યો છે. એકદમ હું તમને એક મારા સુવો મોટો હાઈકોર્ટમાં મારી પોતાની હતી જે તે સમયે ચિખલકુબા ટુરિસ્ટ ઝોનની, એ સમયના જજ જયંત પટેલે એક બહુ સરસ સારું કીધું, ત્યાં એની પછી બદલી થઈ ગઈ અને બધું પૂરું થઈ ગયું. એમણે એમ કીધું કે ભાઈ તમને 1 કિલોમીટરમાં આવતા હોય એ સર્વે નંબર, 2 થી 5 માં આવતા હોય એ સર્વે નંબર એવું આપો કે જેથી કરીને ફોરેસ્ટને એનઓસી કે કોઈને લેવા માટેનો એક નક્કી ક્રાઇટેરિયા નક્કી થાય કે ભાઈ 1 કિલોમીટર એરિયામાં એનઓસી લેવાની છે, 1 થી 5 ની નથી લેવાની. પ્રવીણભાઈ, બિનખેતી જમીન રેવન્યુ ગામના વિસ્તારની એનઓસી માટેનું કાયદેસરના ભાવ ચાલે કે જે 6 મહિના ન કઈ વહીવટ થાય તો 6 મહિના નીકળી જાય, વર્ષ નીકળી જાય. અચ્છા, તો આ એક ઇકોઝોનમાં એક જો એને ખરેખર ઉદ્યોગ જ બનાવવો હોય તો એના માટે કોઈ દિવસ વન્ય પ્રાણીઓ બચવાના નથી. કે પોતાની ઇન્કમનું સાધન બનાવવાનું હોય તો વન્ય પ્રાણીઓ ક્યારેય બચશે નહીં. એ માટે હું તો આપના માધ્યમથી સરકારમાં બી એવી રજૂઆત એવું કહું છું કે ભાઈ વાત રહી મિતિયાળાની, મિતિયાળા જયારે અભયારણ્ય બનાવ્યું ત્યારે એને લેપર્ડ સફારી પાર્ક બનાવવા માટેનું હતું. આજ દિન સુધી દરેક ઇલેક્શન ચૂંટણીઓ આવે ત્યારે આવે કે ભાઈ ખાંભાને સફારી પાર્ક મળે છે, સફારી પાર્ક મળે છે. આજ 15 વર્ષથી અમે સાંભળીએ છીએ, આજ દિન સુધી ક્યારેય પણ એવું નથી થયું. ઓકે, બીજી વાત રહી, ઓકે, આમાં શું નેતાઓ જબ્બામાંથી સફારીમાં આવી જાય પણ સફારી પાર્ક ખાંભામાં, એક તમે બહુ સારી વાત કરી કે આમાં જે વાત થઈ રહી છે વાઇલ્ડ લાઈફ એક્ટિવિસ્ટથી માંડીને ગીરની કેડીથી વાકેફ છે કે ગરોવો છે, પેઢીઓથી રહે છે. હર્ષદભાઈ, આ મુદ્દો એક એવો છે કે આમાં આ 3 જિલ્લામાં કોઈ પક્ષાપક્ષી નહીં, કોઈ કોણ કયા પક્ષમાં છે એનાથી કોઈ ફરક નથી પડતો. પણ શું હવે હિંમત ખુલી ગઈ છે? ઘણી વખત સત્તા પક્ષમાં જ નેતાઓ ઘણા હોય છે, તમારા જેવા બહુ ઓછા નેતાઓ હોય છે કે જે પ્રજાનો અવાજ સીધો સરકારને પહોંચાડે ને સરકારને ગમે પણ છે, સંવેદનશીલ સરકાર છે કે આ સંવેદના છે 196 ગામડાઓની. તો શું હવે એવું માની લેવું જોઈએ કે આ પહેલા થોડા વિશ્વાસમાં લેવાની જરૂર હતી, અથવા તો 196 ગામ માટે તમામ એક સાથે આવશે અને ખરેખર જે કરવાનું છે જે સિંહના હિતમાં છે, ન તો સ્થાનિકોની રંજાર થાય ન તો સિંહોની રંજાર થાય, ઉદ્યોગોના હિતને શું ભૂલાવવા પડશે? હું કોઈ સ્પેસિફિક કોઈ નેતાનું નામ નથી આપી રહ્યો, પરંતુ આ મુદ્દો તો જગ જાહેર છે. ગીરમાં જાવ તો આ મુદ્દો પણ એક મુદ્દો છે. હર્ષદભાઈ. જી સાહેબ, અમારે છે ને અમારે ખેડૂતોની અમે તો એક જ માંગ છે કે ઉદ્યોગનું જે થવું હોય થાય, જે કરવું હોય કરો, ખનીજનું, રિસોર્ટનું, અમારે કાંઈ નથી. અમારે તો અમારા ખેડૂતને અન્યાય ન થવો જોઈએ. આમાં અમારો ખેડૂત જે રીતે જીવે છે, જે રીતે ખેતી કરે છે એ જ કરવો જોઈએ. આમાં પ્લાસ્ટિક પ્રદૂષણની વાત આવે, ધ્વનિ પ્રદૂષણની વાત આવે, નવું મકાન નહીં બનાવી શકો, આમાં વાયુ ડસ્ટ પ્રદૂષણની વાત આવે, આ બધું આમાં ઉલ્લેખ કર્યો છે. આમાં તો અમારા ખેડૂતને તો કાંટા કપાઈ ગયા, રાત દિવસ કાળી મહેનત કરીને રાષ્ટ્રનું પેટ ભરીએ છીએ. અમારે આમાં શું કરવાનું? આમાં તો વન અધિકારીઓ પછી ખેડૂતોને તો ગુલામ બનાવી દીધા છે. હું તમને એક દાખલો આપું સાહેબ, તમે રાજસ્થાનની અંદર માઉન્ટ આબુમાં ઇકો સેન્સિટિવ ઝોન વર્ષો પહેલા જાહેર થઈ ગયું, આપ જાણો છો બધા. હવે ત્યાં તમે કોઈને પૂછો, ત્યાં એક ઈંટ પણ નથી મૂકવા દો અત્યારે. એક ઈંટ ન મૂકી શકો તમે, કોઈ ત્યાં નવું છાપરું હોય ને એમાં સ્લેબ પણ ન ભરી શકો. તો ત્યાં તો કોઈ શેના માટે અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યું છે કે પ્રકૃતિને જાળવી રાખવા માટે. ત્યાં કોઈ એશિયાટિક લાઈન નથી. તો અહીંયા આ કાયદો અહીંયા આવશે તો ત્યાં કરતા અહીંયા ખેડૂતોને બહુ મોટી નુકસાની જવાની છે સાહેબ. અમારા શબ્દ યાદ રાખજો, આમાં કોઈ સિંહને નુકસાન નથી અહીંયા અમારા વિસ્તારમાં. પણ આ ખોટી રીતે જે કાયદો છે એના માટે તમે કીધું એમ, ભાઈએ કીધું એમ, જંગલ ખાતું છે એ પૂરી રીતે સરકારને પણ વન વિભાગ અને જે છે દિલ્હી, ત્યાં એ લોકો વન વિભાગ જ કહે છે કે આવો કાયદો લાવો, કારણ કે બીજા કોઈનામાં રસ જ નથી સાહેબ. મને 100% ખબર છે, હું 2016 થી લડું છું આમાં. વન વિભાગને જ રસ છે, શું કામે રસ છે મને બધી ખબર છે. હું તમને અપેક્ષા છે કે ગુજરાત સરકાર આ મુદ્દે કેન્દ્રમાં રજૂઆત કરશે? કેમ કે ડબલ એન્જિન ટ્રિપલ એન્જિન ભૂલી જઈએ, વાત અહીંયા હિતની છે ને. સરકાર હંમેશા સરકાર એમના માટે હોય છે કે સરકારનો કોઈ પણ વિભાગ એમના માટે હોય છે. હા, તમે ગુનો કરો છો એના માટે કોર્ટથી માંડી કચેરીથી માંડી બધી પ્રક્રિયા, કાયદો, વ્યવસ્થા છે. પણ જો સામાન્ય નાગરિક કોઈનું હિત ન જોખમાં એવું કામ ન કરતો હોય તો પછી એમને પણ હક છે, કેમ કે એમનું હિત, મૂળભૂત અધિકારો જોખમાઈ રહ્યા છે. જી, અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને અમે એ કહી છે કે ભાઈ 60 દિવસની અંદર અમારે વાંધા અરજીઓ કરવાની છે. અમારો પહેલો કાર્યક્રમ અત્યારે એ ચાલે છે
તમામ ગ્રામ પંચાયતોમાં અમે વાંધા અરજી મૂકીએ છીએ પંચાયતો દ્વારા, અને પછી અમે આગળ સરકારશ્રીને પણ મળશું કે અમારા સૂચનોને આજે એ બાઇટ આપી છે માનનીય મંત્રીશ્રીએ કે ભાઈ કે તમે તમારા વાંધા હોય જે કાંઈ હોય સૂચન રજૂ કરો તો આમ આગળ ખબર પડે. એ વાત એ સાચી છે. એટલે અમારી અમે બધા પંચાયતો સાથે બધા લેટરો ભેગા કરીને અમે રજૂઆત પણ કરવાના છે કે ભાઈ આમાં અમને ઉદ્યોગોનો જેનું જે કરવું અમારા ખેડૂતને ક્યાંય નુકસાન ન થાય એ અમારી એક રજૂઆત છે. એટલે અમે ત્યાં પણ જવાના. અપેક્ષા રાખીએ કે આ મુદ્દે ખરેખર સંવાદ થાય. સંવાદ જરૂરી છે લોકશાહીમાં, અને સંવાદ બાદ કોઈના હિત ન જોખમાય. ક્લોઝિંગ સમય એટલું જ કહેવા માંગીશ કે વિધાનસભામાં ઘણી વખત ધારાસભ્યોના સવાલ અને મંત્રીશ્રીઓ આપેલા જવાબ જરૂર વાંચજો, કેમ કે જે રોજ કે નીલગાય પકડાય છે એને ગીરના જંગલમાં પણ છોડાય છે. એ આંકડો તમે વાંચશો તો તમે એમ કહેશો કે આટલી નીલગાય જો ગીરના જંગલમાં છોડાય છે તો સિંહો બારે શું કરી રહ્યા છે, બારે કેમ જઈ રહ્યા છે? આરઝી હુકુમતે જ્યારે 20મી સદીની શરૂઆતમાં સિંહોની સંખ્યા 20 રહી અને તેના શિકાર પર પ્રતિબંધ મૂક્યો, તેથી આજ દિન સુધી ઘણા નિયમોનું પાલન થયું છે. પણ સિંહ પ્રેમીઓથી લઈને જેને જંગલ અને સિંહ સાથે લગાવ છે એ પણ કહી રહ્યા છે કે પ્રકૃતિની રીતે હવે જંગલમાં એ પ્રકારની પ્રવૃત્તિઓ કે એ પ્રકારની સ્થિતિ છે કે આસાનીથી શિકાર નથી કરી શકતા. ઉપરથી નેસ અને માલધારી તમે જંગલમાંથી બહાર કાઢ્યા. તો આ બધા જ મુદ્દાઓ છે એ ગીર, બરડો, આલેજ કે કોઈ પણ એ ગામ કે જ્યાં 50,000, 1 લાખ કે 1.5 લાખની ભેંસ આજે પણ મરે તો પછી એ દિવસે ત્યાં દૂધ ખવાતું નથી. એ સાવ જ મરે તો પણ નથી ખવાતું. આ વાયકા નથી, આ હકીકત છે. તો આ ગીર સાથે જોડાયેલો આ મુદ્દો આગ ભભૂકી છે વિરોધની. 196 ગ્રામ પંચાયત છે. હર્ષદ રીબડિયાથી માંડી દિલીપ સંઘાણીથી માંડી જૂનાગઢ અને ગીર સોમનાથના જિલ્લા ભાજપ પ્રમુખ છે ને એક્ટિવિસ્ટો પણ છે કે ખરેખર એવો રસ્તો કાઢવામાં આવે કે આવનાર સમયમાં ગુલામી જે શબ્દ વાપર્યો, કોઈની ગુલામી ન કરવી પડે. ગુલામીથી આઝાદી આપણને 1947માં મળી ગઈ. અપેક્ષા રાખીએ કે આ મુદ્દે ઘટતું થાય અને અમારો પ્રયાસ હતો કે ગીરનો અવાજ, ગીરના નાગરિકનો અવાજ સરકાર સુધી પહોંચે, કેન્દ્ર સુધી પહોંચે. ધન્યવાદ હર્ષદભાઈ અને ધન્યવાદ ભગાભાઈ સોની જીએસટીવી સાથે જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.